નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં વિષય ભૂગોળ પાઠ નંબર 1 માનવ ભૂગોળ પરિચય ભાગ નંબર 2। મિત્રો, ભાગ નંબર 1 માં આપણે શરૂઆતના ટોપિકની ચર્ચા કરી ચૂક્યા હતા, જેમાં ભૂગોળ માનવ ભૂગોળની પ્રસ્તાવના, ભૂગોળ વિષયનો ઉદ્ભવ, ભૂગોળ વેદા બર્નાર્ડ વેરેનિયસ જે આપેલી ભૂગોળની વ્યાખ્યા, એણે આપેલા ભૂગોળના 2 ભાગ, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ, એમની સમજૂતી આપણે ભણેલા છીએ। એ સિવાય માનવીની પ્રવૃત્તિઓ, ભૂગોળ વિષયવસ્તુ, ખગોળીય લાક્ષણિકતા, બીજું સ્થળીય લાક્ષણિકતા અને ત્રીજું માનવીય લાક્ષણિકતા, એ ભૂગોળ વિષયવસ્તુની પેટા 3 પ્રકાર પાડેલા એ આપણે ભણી ચૂક્યા છીએ। ભૂગોળના તત્વો અને ભૂગોળની શાખાઓ, એ સિવાય માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ, માનવ ભૂગોળના જુદા જુદા પાસાઓની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। ત્યાંથી થોડી આગળની ચર્ચા કરીએ એ પહેલાં એક વાત કે જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય અને તમારા જરૂરી સૂચનો પણ મને કોમેન્ટમાં આપજો, તો નવા વિડીયોમાં એ સુધારા વધારા કરી શકાય। હવે આપણે આપણા કન્ટેન્ટ તરફ જઈએ તો માનવ ભૂગોળની વ્યાખ્યાઓ। માનવ ભૂગોળની કેટલાક ભૂગોળવિદોએ પોતપોતાના વિચારો અનુસાર, મંતવ્યો અનુસાર જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે, જેમાંના કેટલાક ભૂગોળવિદોની વ્યાખ્યા અહીંયા આપણે ભણીએ તો જેમાં પહેલી છે કે ફ્રેન્ચ ભૂગોળવેતા, જેમનું નામ છે જીન બ્રુસ। ક્યાંના ભૂગોળવેતા છે? ફ્રેન્ચના ભૂગોળવિદ કે જેમનું નામ છે જીન બ્રુસ। એમણે માનવ ભૂગોળની કંઈક એવી વ્યાખ્યા આપી છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। બહુ મસ્ત મજાની વ્યાખ્યા આપેલી છે કે કયા તત્વોનો, કે એવા બધા તત્વો જેમાં માનવની પ્રકૃતિ તરફની પોતાની ક્રિયા અને એ ક્રિયાની સામે કુદરતી પરિબળો અથવા તો પ્રકૃતિની સામે પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે, આવી વ્યાખ્યા જીન્સ બ્રુસે આપેલી છે। નંબર 2, ફ્રેડરિક રેડઝેલે માનવ ભૂગોળની જે વ્યાખ્યા આપેલી છે એ કંઈક આ પ્રમાણે છે કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વ વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન એ માનવ ભૂગોળ કરે છે। મિત્રો, સામાન્યતઃ દરેક વ્યાખ્યાનો સાર એક જ છે, પણ વ્યાખ્યા જુદી જુદી રીતે જુદા જુદા ભૂગોળવિદોએ આપેલી છે। ફ્રેડરિક રેડઝેલે કઈ વ્યાખ્યા આપેલી છે કે માનવ સમાજ અને પૃથ્વીના તત્વો, કયા તત્વો? પ્રાકૃતિક તત્વો, એટલે પૃથ્વીના પ્રાકૃતિક તત્વો અને માનવ સમાજ વચ્ચેનું સંબંધોનું સુયોજિત અધ્યયન, બંનેનો ક્રિયા પ્રતિક્રિયાની સાથે એના સંબંધોનું સંયોજિત અધ્યયન, એનો અભ્યાસ માનવ ભૂગોળ કરે છે। ત્રીજી વ્યાખ્યા કે જે કુમારી એલન સી સેમ્પલે આપેલી છે, એણે કંઈક ભૂગોળની વ્યાખ્યા આ રીતે આપેલી છે કે માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી, તો એ તો આપણને ખબર જ છે કે પૃથ્વી એ સ્થિર નથી, એ પોતાની કાલ્પનિક ધરી ઉપર ફરે છે, સાથે સાથે પૃથ્વીના પેટાળની હલનચલનની ક્રિયાઓ પણ સતત શરૂ છે। પ્લેટોનો એકબીજાથી દૂર જવું અને કેટલીક પ્લેટોનું એકબીજાની નજીક આવવાની ક્રિયાઓ સતત શરૂ છે, અને એના જ કારણે આ ભૂકંપો, જ્વાળામુખી, આવા કુદરતી હોનારતો આવતા હોય છે। તો એવી જ વ્યાખ્યા કંઈક કુમારી એલન સી સેમ્પલે આપેલી છે કે માનવ ભૂગોળ એ
અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી. કેવા મસ્ત મજાના શબ્દો વાપરે છે કે અસ્થિર પૃથ્વી અને માનવી, પણ કેવો માનવી? ક્રિયાશીલ માનવી. માનવી હંમેશા ક્રિયાશીલ હોય છે. તો અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધનું અધ્યયન છે. પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા અને ત્રીજી વ્યાખ્યા આ ત્રણે ત્રણને મળતી જ આવે છે. માત્ર એવા ડિફરન્સ છે. વાત એક જ છે કે અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના સંબંધ, પણ કેવા સંબંધ? પરિવર્તનશીલ સંબંધ. એ સંબંધનું અધ્યયન એ માનવ ભૂગોળમાં થાય છે. એ સિવાય માનવ ભૂગોળની ચોથી વ્યાખ્યાની જો વાત કરીએ તો એ વ્યાખ્યા પોલ વિડાલ ડી લાબ્લાસ નામના ભૂગોળવિદે આપેલી છે. એણે કંઈક એવી વ્યાખ્યા આપેલી છે કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો અને પૃથ્વી પર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. એ જ વસ્તુ, એ જ વાત છે કે ભૌતિક નિયમો યાની કે પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા તત્વો, પૃથ્વી ઉપર રહેનારા સજીવ, આ બંને વચ્ચેના સંબંધના સુયોજિત જ્ઞાનમાંથી જે સંકલ્પના ઉત્પન્ન થઈ એટલે માનવ ભૂગોળ. 5મા નંબરની સંકલ્પનાની વાત જોઈએ તો એ એલસવર્થ હન્ટિંગટન એમણે જે કંઈ ભૂગોળની વ્યાખ્યા આપેલી છે એ કંઈક આ પ્રમાણે છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. જ્યારે મિત્રો એ જ વસ્તુ આ 5 સંકલ્પના વ્યાખ્યા જે જુદા જુદા ભૂગોળવિદોએ આપેલી છે એ જુદા જુદા પોતપોતાના મત અનુસાર આપેલું છે, પણ દરેકનો સાર એક જ છે કે પર્યાવરણ અને માનવીની ક્રિયા પ્રતિક્રિયાઓ, એમના પરસ્પર સંબંધનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. ત્યાર પછીની જો વાત જોઈએ કે આ જે વિવિધ ભૂગોળવિદો છે એના વિચારો અને મંતવ્યો કેવા છે માનવ ભૂગોળ ઉપરના, તો એમાં એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ છે એવું માને છે, એવા વિચારો રજૂ કરે છે, એવા મંતવ્યો ધરાવે છે. વાત 100% સાચી છે. ભાગ નંબર 1માં આપણે આ વાતનો થોડો ઉલ્લેખ કરી ચૂક્યા કે નેપોલિયન બોનાપાર્ટ એવું કહેતો કે કોઈ પણ પ્રદેશનો ભૂગોળ જો મને કહેવામાં આવે તો એ દેશ કે પ્રદેશનો ઇતિહાસ કેવો હશે એ હું જણાવી દઉં. એકદમ 100% વાત સાચી છે. મિત્રો એક એક્ઝામ્પલ આપણે એ જોઈએ કે મરાઠા યાની કે છત્રપતિ શિવાજી, જેને બધા તમે ઓળખતા હશો, જાણતા હશો, ભણી પણ ચૂક્યા છે. એની એક યુદ્ધ પદ્ધતિ પ્રખ્યાત હતી, ગેરીલા યુદ્ધ પદ્ધતિ, અને એમાં એકદમ સફળ હતા. એનું કારણ ભૂગોળ, એ વિસ્તારની ભૂગોળ એ એવી હતી. જ્યારે ઉત્તર ભારતનો જે અકબર સફળ શાસક તરીકે ગણના થાય છે, જો એ જ અકબર કદાચ મહારાષ્ટ્ર એ મરાઠા પ્રાંતમાં હોત તો એ સફળ ન પણ થાત, કેમ કે એ આ પ્રકારની ભૂગોળથી પરિચિત નહીં. એટલે 100% એ સાચી વાત છે કે એ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ રહે જ છે. આવો મંતવ્ય એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ અને રિટર એવું માને છે. તો રેડઝલ અને કુમારી એલન સેમ્પલ એ પોતાના વિચારો માનવ ભૂગોળ પ્રત્યેના કંઈક એવા છે કે ભૌતિક પર્યાવરણ અને માનવ ક્રિયાઓ. મિત્રો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ભૌતિક પર્યાવરણ અને માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે એ સમજાવ્યું. કોણ પ્રભાવિત કરે છે? પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ એ માનવીની ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે એ સમજાવ્યું. ભાગ નંબર 1માં આપણે આની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે પ્રકૃતિ ને પર્યાવરણને આસપાસ જ માણસની ક્રિયા પ્રતિક્રિયાઓ
સર્જાતી હોય છે, એમના રોજગાર સર્જાતા હોય છે, એના રહેણી કહેણી તમામ પાસાઓ માનવીના એ પર્યાવરણને અનુસાર હોય છે અને એ જ દ્રષ્ટિએ એને પ્રભાવિત કરે છે. તો આવા જુદા જુદા વિદ્વાનોના મંતવ્યોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ એ માનવ સમાજ અને એમના પર્યાવરણ વચ્ચેના સંબંધને મહત્વ આપે છે. દરેક વ્યાખ્યા, દરેકના વિચારો, એમના મંતવ્યોનો સાર એક જ નીકળે છે કે ભૂગોળ એ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને મહત્વ આપે છે. આગળના ધોરણોમાં તમે આ ભણી પણ ગયા છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેના સંબંધથી ઇતિહાસ, સંસ્કૃતિનું સર્જન થાય છે. એ જ વસ્તુ આપણે અહીંયા ભૂગોળમાં છે કે માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને મહત્વ આપે છે. અને એટલે જ મિત્રો માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે ભૂગોળ એ કેવું વિજ્ઞાન છે? ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. ત્યાર પછીની જો વાત જોઈએ કે માનવ ભૂગોળનું વિષય વસ્તુની ટૂંકમાં ચર્ચા કરીએ. માનવ ભૂગોળનું વિષય વસ્તુ, એમાં માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ. મિત્રો ફરી પાછી આપણે ફરીને એ જ વાત, એ જ વિચારને આપણે વિસ્તૃતીકરણ કરવાનું છે. એ જ વસ્તુને આપણે ભણીએ છીએ, એ જ વાતને ભણીએ છીએ કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. માનવ ભૂગોળમાં જેમ માનવ કેન્દ્ર સ્થાને છે એમ એના વિષય વસ્તુમાં પણ માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. એ જ રીતે જુદા જુદા પ્રદેશો પ્રમાણે માનવીના રંગ, એમનું સ્વાસ્થ્ય, એમના વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, એમનું સામાજિક માળખું વગેરે બાબતો પણ જુદી જુદી હોય છે. 100% સાચી વાત છે. ઓલી કહેવત છે ને કે 12 ગાવે બોલી બદલાય. કેમ આવી કહેવતો પડે છે? 12 ગાવે કેમ બોલી બદલાય છે? કેમ કે એ પ્રદેશની ભૂપૃષ્ઠ, ભૂગોળ તમામ પાસાઓમાં પરિવર્તન આવે છે. એટલે પર્યાવરણની અસર એ માણસના રંગ ઉપર પણ પડે છે, એમના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. એ આ પ્રદેશોના આસપાસના વાતાવરણ અનુસાર એમનું વસ્ત્ર પરિધાન નક્કી હોય છે, એમના રહેઠાણ એ રીતે નક્કી હોય છે, એમની ભાષા પણ એ રીતે અસર કરે છે. તો ધર્મ અને એ લોકોનું ખાસ એ સામાજિક માળખું પણ પ્રદેશ અનુસાર જુદું હોય છે. એક એક્ઝામ્પલ લઈએ તો જમ્મુ કાશ્મીરમાં અથવા તો અરુણાચલ પ્રદેશ, ગુજરાત અને કન્યાકુમારી, આ 4 પ્રદેશોની જો આપણે કલ્પના કરીએ તો એમની ભાષા, એમની સામાજિક માળખું, વસ્ત્ર પરિધાન, રહેઠાણ, દરેકના સ્વાસ્થ્ય, આ તમામ પાસાઓમાં ભિન્નતા જોવા મળે છે મિત્રો. કેમ? પર્યાવરણ, ભૂપૃષ્ઠ, એમનું ભૂગોળ, માત્ર એટલું જ નહીં, એમની વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિ તમામ પાસા પર અસર કરે છે. પણ અહીંયા આપણે માત્ર ને માત્ર વાત માનવ ભૂગોળની કરીએ છીએ. એટલે માનવી ઉપર પ્રકૃતિ કે પર્યાવરણની અસરને આપણે સમજીએ છીએ. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ USA અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશો છે. સાંસ્કૃતિક ભિન્નતા 10મા ધોરણના ઇતિહાસમાં તમે સંસ્કૃતિ ભલીભાંતિ ભણી ગયા છો અને ભલીભાંતિ સમજેલા છો કે સાંસ્કૃતિક ભિન્નતાઓ આપણા દેશમાં કેવી છે, વૈવિધ્ય સાંસ્કૃતિક વારસો કેવો છે. એટલે જ કે સાંસ્કૃતિક ભિન્નતાનું જો શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપવું હોય તો એ USA અને ભારત છે. ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશો છે. મિત્રો આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અમેરિકાના 2 ભૂગોળવેતા ફિન્ચ અને ટ્વાર્થ ક્યાંના ભૂગોળવેતા છે? આ
અમેરિકાના, કે જેમના નામ છે ફિન્ચ અને ટ્વાર્થ. એમણે માનવ ભૂગોળ વિષય વસ્તુના બે ભાગ પાડ્યા છે. મિત્રો, ભાગ તો અત્યાર સુધી આપણે ભૂગોળના પણ ભણ્યા છીએ, માનવ ભૂગોળના પાસા પણ આવેલા છે, પણ પ્રશ્નને ધ્યાનથી સમજજો. જો પ્રશ્ન સમજેલા હોય તો જવાબ એનો આપોઆપ સાચો જ હોય. માનવ ભૂગોળ વિષય વસ્તુના બે ભાગ પાડેલા છે. કોણે? અમેરિકાના બે ભૂગોળવેતા કે જેમના નામ છે ફિન્ચ અને ટ્વર્થ. એમણે માનવ ભૂગોળના બે ભાગ પાડેલા છે. માનવ ભૂગોળ વિષય વસ્તુના બે ભાગ પાડેલા છે. નંબર 1 પ્રાકૃતિક પર્યાવરણ અને નંબર 2 સાંસ્કૃતિક પર્યાવરણ. મિત્રો, અહીંયા તમને થોડું એકાદ 2 વર્ષ પહેલાનો અભ્યાસનું ટૂંકો વાત યાદ આવવી જોઈએ. આ વસ્તુ તમે ભણેલા છો, ભલી ભાંતિ ભણેલા છો અને તમને ઓલરેડી આવડે જ છે. પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ, માત્ર ફરક એટલો છે કે પ્રાકૃતિક પર્યાવરણ એટલે પ્રાકૃતિક વારસો ભણેલા હતા અને સાંસ્કૃતિક પર્યાવરણ એટલે સાંસ્કૃતિક વારસો ભણેલા હતા. અહીંયા આપણે ભૂગોળના સ્વરૂપમાં ભણવાનું છે, એટલે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં માનવ ભૂગોળના બે વિભાગ પાડેલા છે. એ જ વસ્તુ અહીંયા 10માની રિપીટ થાય છે કે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ છે. મિત્રો, આ હું સમજાવ્યા કે ભણાવ્યા પહેલા પણ તમને આ વસ્તુ ખબર જ છે કે પ્રાકૃતિક પર્યાવરણ એટલે પ્રાકૃતિક વારસામાં કઈ બાબત આવે છે, સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબત આવે છે. એમ છતાં પણ આપણે ફરીવાર એમની ચર્ચા જઈએ તો પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠમાં પુષ્કળ બધું, જળ પ્રણાલી. 9મા ધોરણમાં ભૂગોળમાં તમે આખી જળ પરિવાહ પ્રણાલી ભણી ગયા છો, એટલે જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોનો સમાવેશ પ્રાકૃતિક પર્યાવરણમાં કરી શકાય. મિત્રો, એકદમ સરળ છે. પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠમાં તમામ પ્રકારના ભૂમિ દ્રશ્યોની પણ વાત આવે, જેમાં ઝરણા હોય, પર્વતો હોય, નદી નાળા હોય, લતાઓ હોય, વેલાઓ હોય. જળ પરિવાહ પ્રણાલી કોઈ એક નદી તંત્ર સાથે સંકળાયેલી અનેક નદીઓનું એક જળ પ્રણાલી, જળ પ્રવાહ, જમીન, જુદા જુદા પ્રકારોની જમીનો, વનસ્પતિ, તો વનસ્પતિની પણ પુષ્કળ પ્રમાણમાં પ્રજાતિઓ છે. જુદા જુદા પ્રકારની વનસ્પતિ, આબોહવા પ્રમાણે એ વનસ્પતિમાં આવતા બદલાવ, પેટાળમાં રહેલું ખનિજ, આબોહવા, આ બધા જ પ્રાકૃતિક પર્યાવરણના તત્વો છે. જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણના તત્વોમાં જો વાત કરીએ તો વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે એવી તમામ બાબતો, તમામ તત્વો જે માનવ સર્જિત છે. અહીંયા પ્રશ્ન એ થાય કે 10મા ધોરણમાં તો સાંસ્કૃતિક વારસામાં કિલ્લા અને મંદિરો અને મસ્જિદો અને ગુંબજો હતું. હા, ચોક્કસ. અહીંયા આપણે માનવ ભૂગોળની વાત કરીએ છીએ, એટલે કેન્દ્રમાં શું છે મિત્રો? માનવ છે. એટલે માનવ, વસ્તી, જુદા જુદા પ્રકારની વસાહતો જે આગળના ચેપ્ટરોમાં તમારે ભણવાની છે, કૃષિ યાની કે પ્રાથમિક પ્રવૃત્તિ, ઉદ્યોગો યાની કે દ્વિતીય પ્રવૃત્તિ, પરિવહન, દૂરસંચાર જે આગળના ચેપ્ટરોમાં આપણે તૃતીય અને ચતુર્થ પ્રવૃત્તિમાં ભણવાના છે, વ્યાપાર, આવી માનવ સર્જિત બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં થાય છે. તો આ પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણમાં સમાવિષ્ટ બાબતો. મિત્રો, બંને વચ્ચેનો ડિફરન્સ એ જ છે કે પ્રાકૃતિક પર્યાવરણ એ પ્રકૃતિદત્ત છે, જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણ એ માનવ સર્જિત છે. આ બે વસ્તુને ડિવાઈડ કરી નાખશો એટલે આ પ્રશ્નનો જવાબ તમને આપોઆપ આવડશે. ત્યાર પછીની જો વાત કરીએ કે માનવ ભૂગોળ સાથે કયા કયા વિષયો સંબંધ ધરાવે છે. હમણાં આપણે અવારનવાર વાત કરીએ છીએ કે ઇતિહાસ અને ભૂગોળ એ એક સિક્કાની બે બાજુ સમાન છે. તો દરેક વિષયોને ભૂગોળ સાથે સંબંધ છે. તો એ અહીંયા આપણે ટૂંકી ચર્ચા કરવાની છે
જેમાં 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક કયા બે પાસા મિત્રો? સાંસ્કૃતિક પાસું અને આર્થિક પાસું. જો મિત્રો જેમ જેમ આપણે પાઠમાં આગળ જતા જઈએ છીએ એમ એ દરેક ટોપિકને વિસ્તૃતીકરણ કરતા જઈએ છીએ. વિસ્તૃતીકરણ કરવાનું છે. ભણવાનું તો એક જ છે, માનવ ભૂગોળ પરિચય. તો એ વિષયની વાત કરીએ કે 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા ઉપર ધ્યાન આપવામાં આવ્યું. જેમ જેમ માણસ વિકસિત થતો ગયો એમ ભૂગોળનું વિષય વસ્તુ પણ વિસ્તરતું ગયું. અવનવા ભૂગોળની શાખાઓ, પેટા શાખાઓ વિકસતી ગઈ. તો 20મી સદીની પહેલા સાંસ્કૃતિક અને આર્થિક ભૂગોળ ઉપર ધ્યાન આપવામાં નહોતું આવેલું, પણ એ પછી હવે એ જરૂરિયાત પણ ઊભી થઈ કે સાંસ્કૃતિક ભૂગોળની સાથે સાથે આર્થિક ભૂગોળ પર ધ્યાન આપવું જોઈએ. એટલે 20મી સદીની શરૂઆતમાં આ બંને સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું. અને પાછળથી માનવ સમાજમાં આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. જો એ પછી શું આવે છે? માનવ સમાજની સમસ્યાઓ. સતત સમસ્યાઓ આવતી જ રહે છે અને અનેક પડકારો પણ આવતા રહે છે. એને પણ ભૂગોળમાં સમાવેશ કરી શકાય. અત્યારે પણ માણસ એક મોટી સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ઝડપથી એનો નિવેડો આવે એ જરૂરી છે, કોરોના મહામારી. ત્યારબાદ તત્કાલીન સમન્વયકારી અને આંતરવિષયક વિષયો. એ પછી સમન્વયકારી વિષયો અને આંતરિક વિષયોનો પણ સમાવેશ એ ભૂગોળની સાથે કરવામાં આવે છે. તો ભૂગોળને આ બધા વિષયો સાથે સંબંધ છે, જેવા કે અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે ભૂગોળને સહસંબંધ છે, અનુબંધ ધરાવે છે. મિત્રો, દરેક શાસ્ત્રો સાથે ઇતિહાસને સંબંધ છે. એટલે જ કહી શકાય કે ભૂગોળ વગર એક પણ શાસ્ત્ર અધૂરું કહી શકાય. એના કેન્દ્રમાં ભૂગોળ છે. ત્યાર પછીની જો વાત કરીએ, માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ પાસા. મિત્રો, ભાગ નંબર 1માં પણ આપણે માનવ ભૂગોળના પાસા ભણી ચૂક્યા છીએ. જુદા જુદા પ્રકારના પાસાઓની ચર્ચા કરેલી છે. તો અહીંયા કેમ ફરીવાર? પણ ધ્યાન આપજો મિત્રો, એ માનવ ભૂગોળના પાસા હતા, જ્યારે આ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ થતા પાસા છે. જેની વાત કરીએ તો માનવીની ઉત્પત્તિ, એની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિનું સ્થાયીકરણ. ખૂબ જ વિશાળ વાત આપણને કહી દીધેલી છે કે માનવીની ઉત્પત્તિ ક્યારથી, જે સમયે માનવીની ઉત્પત્તિ થયેલી છે એ સમયે, એ પછી એમની જુદી જુદી પ્રજાતિઓમાં જે વિસ્તૃતીકરણ થયું, એ પછી પૃથ્વી પર માનવ પ્રજાતિનું સ્થાયીકરણ થયું. માનવ જેમ જેમ વિકાસ પામતો ગયો એમ એમ એ સમૂહમાં વસવાટ કરવા લાગ્યો, અને સમૂહમાં વસવાટ કરતા ગ્રામ, નગર અને મસ્ત મોટા આજના આધુનિક એવા શહેરોનું નિર્માણ થયું, જેનો સમાવેશ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના પાસામાં કરી શકાય. માનવીની ઉત્પત્તિ, એની પ્રજાતિઓ અને માનવ પ્રજાતિનું સ્થાયીકરણ. નંબર 2, માનવ વસ્તીનું વિતરણ. 11મા ધોરણમાં તમે માનવ વસ્તી એક આખો ચેપ્ટર ભણેલા છો, તો ભલી ભાંતિ તમે આ બધી વસ્તુને સમજતા હશો. માનવ વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ અને વસ્તીની વિશેષતાઓ ઉપરાંત માનવ વસ્તીનું સ્થળાંતરનો સમાવેશ પણ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રના પાસામાં કરી શકાય. વસ્તીનું વિતરણ જુદા જુદા પ્રકારે થયેલું છે. ભૂપૃષ્ઠ અનુસાર માણસની વસ્તી પણ
વધારે ઓછી થયેલી છે, વસ્તી ગીચતામાં પણ ખાસા તફાવત છે, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતા, સ્થળાંતર, આ દરેકનો સમાવેશ અભ્યાસ ક્ષેત્રના પાસામાં કરી શકાય. નંબર 3, માનવીની પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ એનો સમાવેશ પણ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના પાસામાં કરી શકાય. આ પછી આગળના જે ટોપિકો એ પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિમાં ભણવામાં છે. કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી એ પ્રાથમિક પ્રવૃત્તિ, જ્યારે નાના એવા ઉદ્યોગોની થી લઈને મસ્ત મોટા ઉદ્યોગો સુધી એ દ્વિતીયક પ્રવૃત્તિ, જ્યારે તૃતીયક પ્રવૃત્તિ એ તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિમાં કરી શકાય, જ્યારે ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિમાં વિશિષ્ટ પ્રકારની સેવાઓ, બુદ્ધિઓ એનો સમાવેશ કરી શકાય, જે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનું છે. એ પછી ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરેને સાથે પણ માનવીનો સંબંધ અને એમની સાથેનું સમાયોજન છે. ભૂમિ સ્વરૂપો, હિમાલય એક પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે. વાતાવરણ, જુદા જુદા પ્રકારનું વાતાવરણ, જમીનની જુદી જુદી લાક્ષણિકતા, જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, જલાવરણની માત્રા, પેટાળમાં રહેલું ખનિજ, આ દરેક સાથે માનવીનો સંબંધ એ અને એનું સંયોજન થયેલું છે, જેનો સમાવેશ પણ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં કરી શકાય. એ સિવાય માનવ વસાહતો, જેમાં ગ્રામીણ વસાહત પ્રણાલી અને શહેરી વસાહત પ્રણાલી નો સમાવેશ કરી શકાય. સાથે સાથે એમની સમસ્યાઓનો સમાવેશ પણ એના વિશિષ્ટ પાસામાં કરી શકાય. એ પછીની જો વાત કરીએ તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, શિકાર, પશુપાલન, કૃષિ ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપારનો સમાવેશ પણ માનવ ભૂગોળના વિશિષ્ટ પાસામાં કરી શકાય. સામાજિક અને સાંસ્કૃતિક એવા સંગઠનો, માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભાષા, સાહિત્ય, શિલ્પ સંગીત, ધર્મ, લોક સાહિત્ય, પરંપરાઓ વગેરેનો સમાવેશ પણ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રના પાસામાં કરી શકાય. મિત્રો, ખૂબ જ મસ્ત મજાની વાત એ છે કે માનવી દ્વારા કરવામાં આવતી દરેક ક્રિયા પ્રતિક્રિયાનો સમાવેશ એ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં થાય. ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી. સંસાધનોની મૂલવણી, મિત્રો, સંસાધન એટલે શું એ તો તમને ઓલરેડી ખબર છે કે કુદરતી પરિબળોનો માનવ પોતાના વિકાસમાં લઈ જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે સંસાધન બને છે. તો એ સંસાધનની મૂલવણી, ભવિષ્યને ધ્યાનમાં રાખી અને સંસાધનની મૂલવણી કરવી કે ભવિષ્યમાં પેટાળમાં રહેલું તમામ પ્રકારનું ખનિજ કેટલી માત્રામાં છે, એનો ઉપયોગ અત્યારે કઈ રીતે થયેલો છે, શું ભવિષ્યમાં મળી રહે એ માટે કોઈ સંરક્ષણની જરૂરિયાત છે કે કેમ, આવી યોજનાઓનો સમાવેશ પણ માનવ ભૂગોળના પાસામાં કરી શકાય. અને એ પછી વાત જોઈએ કે માનવ ભૂગોળના કાર્યો. તો પેલું કામ અથવા તો કાર્ય એ છે કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, જેમાં માનવ વસ્તી એ એમની વિશિષ્ટતાઓ જેવી કે કલા કૌશલ્યો અને એમના વિસ્તરણ સંકળાયેલા છે. કાર્ય નંબર 2, પારિસ્થિતિક વિશ્લેષણ, પરિસ્થિતિ અનુસાર કે જેમાં કોઈ ભૌગોલિક પ્રદેશમાં માનવી અને એના પર્યાવરણ સાથેના સંબંધનો અભ્યાસ ને પ્રાધાન્ય આપવામાં આવે છે. નંબર 3, પ્રાદેશિક સમન્વય, જેમાં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોની જોડી દેવામાં આવે છે અને એના અભ્યાસના ઉદ્દેશને એની આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો પ્રયાસ એ માનવ ભૂગોળના કાર્યોમાં થાય છે. બ્રુસ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન
એમણે બતાવેલા માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોના વિભાગોમાં શ્રમ વિભાજન, શ્રમોને ડિવાઈડ કરી દેવું, આસાનીથી એના ઉદ્દેશ્ય મળી શકે એ માટે શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, જે અત્યારે પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે, પ્રાકૃતિક સંપદાઓ સંસાધનોનું શોષણ, આડેધડ અને બેફામ ઉડાવ ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે એને સંરક્ષણ કરવા પડે છે અને ભવિષ્યની પેઢીને એના માટે કદાચ વલખા પણ મારવા પડે, જેમ કે જલ, પાણી, આ સંસાધન ની પણ ધીમે ધીમે અછત સર્જાઈ રહી છે. તો આવી પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન યાની કે પેટાળમાં ખનિજો મેળવવા માટે કરવામાં આવતું ખોદકામ, શહેરી વિસ્તારો અને એની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ, જે ખૂબ જ ગંભીર બાબતો છે. એની અસરો કેવી પડી રહી છે, ધીમે ધીમે એનો અહેસાસ અને અનુભવ આજથી માણસ કરી રહ્યો છે. તો આવી બધી બાબતોને મહત્વ એ માનવ ભૂગોળના કાર્યોમાં આપવામાં આવે છે. તો અત્યાર સુધીની વાત હતી એ